હેલો સ્ટુડન્ટ્સ, થર્મોડાયનેમિક્સમાં ચેપ્ટર નંબર 2 ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સમાં આજે આપણે આગળનો ટોપિક જોઈએ. હવે આજે આપણે ડિરાઈવ કરવાનું છે કે ઇન્ટરનલ એનર્જી જે છે એ પોઈન્ટ ફંક્શન છે એવું. તો એમાં આ એક પ્રોસેસ છે કે જે આપણે કન્સિડર કરી છે. કઈ કઈ પ્રોસેસ છે આની અંદર? 1A2, 2B1 અને 2C1 નોન સાયક્લિક પ્રોસેસ છે અને આ નોન સાયક્લિક પ્રોસેસ ભેગી થઈને બે સાયક્લિક પ્રોસેસ બનાવે છે. બે સાયક્લિક પ્રોસેસ કઈ કઈ છે? 1A2B1 અને 1A2C1. જો આમાં કઈ કઈ નોન સાયક્લિક પ્રોસેસ છે તો 1A2 પછી 2B1 પછી 2C1 આ બધી નોન સાયક્લિક પ્રોસેસ છે. ઓકે, અને સાયક્લિક પ્રોસેસ કઈ કઈ છે તો સાયક્લિકમાં આવશે 1A2B1 અને 1A2C1. આ જે પ્રોસેસ છે એ સાયક્લિક પ્રોસેસ છે. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક ક્લોઝ સિસ્ટમ માટે જ્યારે એમાં સાયક્લિક પ્રોસેસ થતી હોય અને નોન સાયક્લિક પ્રોસેસ થતી હોય તો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક કઈ રીતે અપ્લાય કર્યું એ આપણે ડિરાઈવ કર્યું લાસ્ટ ટાઈમ. હવે આમાં સૌથી પહેલી પ્રોસેસ જે છે નોન સાયક્લિક પ્રોસેસ, એમાં જે બે પ્રોસેસ છે 1A2 પર આપણે શું કરીશું? ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક અપ્લાય કરીશું. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક શું કહેતું હતું કે ઇન્ટરનલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ Q માઇનસ W. હવે અહીંયા Q ને તમે કરતા કરી દેશો તો Q ઇઝ ઇક્વલ ટુ શું થશે? U પ્લસ W. હવે આપણી પાસે પ્રોસેસ છે 1A2 નોન સાયક્લિક પ્રોસેસ છે. હવે નોન સાયક્લિક પ્રોસેસ પર આપણે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક અપ્લાય કરીએ તો એને એવી રીતે લખી શકાય QA ઇઝ ઇક્વલ ટુ UA પ્લસ WA. સેમ વસ્તુ આ પ્રોસેસ 2B1 માટે. તો એની માટે આપણે લો અપ્લાય કરીએ તો આપણો લો શું બનશે? QB ઇઝ ઇક્વલ ટુ UB પ્લસ WB. આને કહી દો ઇક્વેશન નંબર 1 અને આને કહી દો ઇક્વેશન નંબર 2. શું કર્યું છે? બે પ્રોસેસ છે 1A2 અને 2B1. બંને કેવી પ્રોસેસ છે? નોન સાયક્લિક પ્રોસેસ છે. અને બંને પ્રોસેસ પર શું કર્યું છે? ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક અપ્લાય કર્યું છે. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક અપ્લાય કરીશું તો આ રીતનું એનું ઇક્વેશન બનશે QA ઇઝ ઇક્વલ ટુ UA પ્લસ WA અને QB ઇઝ ઇક્વલ ટુ UB પ્લસ WB. આને કહી દો ઇક્વેશન નંબર 1, આને કહી દો ઇક્વેશન નંબર 2. હવે શું કરવાનું છે? સાયક્લિક પ્રોસેસ લેવાની છે. આ બંને પ્રોસેસ, આ બંને નોન સાયક્લિક પ્રોસેસ ભેગી મળીને કઈ સાયક્લિક પ્રોસેસ બનાવે છે? 1A2B1. હવે સાયક્લિક પ્રોસેસ હોય તો સાયક્લિક પ્રોસેસ માટે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક થતું હતું ઇન્ટિગ્રેશન ઓફ dW ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ dQ. મતલબ કે W ઇઝ ઇક્વલ ટુ Q આપણે જે ડિરાઈવ કર્યું હતું પહેલાં એ જ. હવે એને ઇન્ટિગ્રેશનના ફોર્મમાં લખવું હોય તો આવી રીતે લખી શકાય ઇન્ટિગ્રેશન ઓફ dW ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ dQ. હવે આ પ્રોસેસ માટે આપણે માની લો કે 1A2માં વર્ક ડન થાય છે WA, 2B1માં વર્ક ડન થાય છે WB. 1A2માં હીટ ટ્રાન્સફર QA થાય છે અને 2B1માં હીટ ટ્રાન્સફર QB થાય છે. તો શું થશે? એનો સરવાળો આ રીતે બનશે એનું ઇક્વેશન WA પ્લસ WB ઇઝ ઇક્વલ ટુ QA પ્લસ QB. ઓકે, હવે અહીંયા આપણે જુઓ QAની આ વેલ્યુ છે UA પ્લસ WA અને QBની વેલ્યુ છે UB પ્લસ WB. આ બંને વેલ્યુ આની અંદર મૂકી દઈએ તો આપણને શું મળશે? WA પ્લસ WB ઇઝ ઇક્વલ ટુ QAની વેલ્યુ છે UA પ્લસ WA અને QBની વેલ્યુ છે UB પ્લસ WB. હવે આને હજુ આપણે ડિરાઈવ કરીએ તો બંને બાજુથી WA WB કેન્સલ. શું મળશે? UA
UA પ્લસ UB ઇઝ ઇક્વલ ટુ 0. આને આ બાજુ લઈ જાઓ તો શું મળશે? UA ઇઝ ઇક્વલ ટુ માઇનસ UB. આ જે પ્રોસેસ હતી 1A 2B1 સાયક્લિક પ્રોસેસ, એની માટે આપણે આ વસ્તુ ડિરાઈવ કરી કે ઇન્ટરનલ એનર્જી જે છે એ બંને પ્રોસેસમાં કેવી છે? સેમ છે. સેમ વસ્તુ આપણે જો સાયક્લિક પ્રોસેસ બીજી કન્સિડર કરીએ 1A 2C1 તો એની માટે પણ આપણે પ્રૂવ કરી શકીએ કે UA ઇઝ ઇક્વલ ટુ માઇનસ UC. તો આના પરથી શું ડિરાઈવ થયું કે ઇન્ટરનલ એનર્જી જે છે એ ઇન્ટરનલ એનર્જી પ્રોસેસ કયા પાથમાં થાય છે એના પર આધાર રાખતું નથી. કોઈ પણ પાથથી પ્રોસેસ થતી હોય પણ ઇન્ટરનલ એનર્જી છે એ ઇન્ટરનલ એનર્જીની વેલ્યુ બધી જ જગ્યાએ સેમ હોય છે. એના એન્ડ પોઈન્ટ પર આ જે ઇન્ટરનલ એનર્જી છે એ ઇન્ટરનલ એનર્જીની વેલ્યુ કેવી હોય છે? સેમ હોય છે. તો આના પરથી શું ડિરાઈવ થયું કે ઇન્ટરનલ એનર્જી જે છે એ પાથ પર આધાર રાખતું નથી પણ પોઈન્ટ પર આધાર રાખે છે. તો એના પરથી કહી શકાય કે ઇન્ટરનલ એનર્જી જે છે એ પોઈન્ટ ફંક્શન છે અને પોઈન્ટ ફંક્શન શેમાં આવે? પ્રોપર્ટીઝમાં આવે. ધેટ મીન્સ ઇન્ટરનલ એનર્જી જે છે એ શું છે? પ્રોપર્ટી છે અને કયું ફંક્શન છે? પોઈન્ટ ફંક્શન છે. ઓકે, આ રીતે ડિરાઈવ કરવાનું છે. એકવાર ફરીથી રિપીટ કરાવી દઉં. શું કરવાનું છે? આપણે પ્રોસેસ કન્સિડર કરવાની છે 1A 2, 2B1 અને 2C1. આ ત્રણ નોન સાયક્લિક પ્રોસેસ છે. એમાંથી 1A 2B1 એક સાયક્લિક પ્રોસેસ, 1A 2C1 બીજી સાયક્લિક પ્રોસેસ. હવે આપણે કન્સિડર શું કરવાની છે? બે નોન સાયક્લિક પ્રોસેસ લઈ લેવાની છે. 1A 2 એના પર જો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક અપ્લાય કરો તો એનું ઇક્વેશન શું બનશે? QA ઇઝ ઇક્વલ ટુ UA પ્લસ WA. અને બીજી નોન સાયક્લિક પ્રોસેસ લઈ લો 2B1 તો એના માટે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક શું બનશે? QB ઇઝ ઇક્વલ ટુ UB પ્લસ WB. આને કહી દો ઇક્વેશન નંબર 1, આને કહી દો ઇક્વેશન નંબર 2. સાયક્લિક પ્રોસેસ માટે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક શું થાય છે કે વર્ક ડનનો બેઝિક સરવાળો અને ઇન્ટિગ્રેશનના ફોર્મમાં આ રીતે લખી શકાય. ઇન્ટિગ્રેશન ઓફ DW ઇઝ ઇક્વલ ટુ હીટ ટ્રાન્સફરનો બેઝિક સરવાળો બંને એકબીજાના સમપ્રમાણમાં હોય છે. ઓકે, અહીંયા જે જૂલ ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લીધું છે, જે ઇઝ ઇક્વલ ટુ 1 લીધું છે એટલે ડાયરેક્ટલી અહીંયા ઇઝ ઇક્વલ ટુ લખ્યા છે, પ્રપોઝનાલિટી હટાવી દીધી છે. તો એના ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ DQ. હવે સાયક્લિક પ્રોસેસ માટે 1A 2B1 પર આપણે આ નિયમ અપ્લાય કરીએ તો શું બનશે? ઇક્વેશન WA પ્લસ WB ઇઝ ઇક્વલ ટુ QA પ્લસ QB. હવે QA અને QB ની વેલ્યુ આપણે અહીંયા ડિરાઈવ કરી છે ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 માં. અહીંયા મૂકી દો વેલ્યુ તો તમને શું મળશે? UA પ્લસ UB, જે શું દર્શાવે છે કે ઇન્ટરનલ એનર્જી છે એ ઇન્ટરનલ એનર્જીની વેલ્યુ બધી જગ્યાએ કેવી હોય છે? સરખી હોય છે. ઓકે, તો એના પરથી ડિરાઈવ થયું કે ઇન્ટરનલ એનર્જી પોઈન્ટ ફંક્શન છે અને એને પ્રોપર્ટી કહેવાય છે. હવે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક ઓપન સિસ્ટમ પર અપ્લાય કરવાનો છે. ઓપન સિસ્ટમ પર ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક અપ્લાય કરવાનો હોય તો એની માટે આ એક સિસ્ટમ આપણે કન્સિડર કરી છે. આ સિસ્ટમમાં માની લો કે માસ m1 પછી c1 વેલોસિટીથી, p1 પ્રેશરથી, v1 જેટલું જે ફ્લુઇડ છે એનું કદ છે, સ્પેસિફિક વોલ્યુમ છે, u1 એની ઇન્ટરનલ એનર્જી છે. તો આટલી વેલ્યુનું એક માસ અથવા તો ફ્લુઇડ જે છે એ અંદર સિસ્ટમમાં દાખલ થાય છે અને સેક્શન 2 આગળથી m2 માસનું ફ્લુઇડ, u2 ઇન્ટરનલ એનર્જી, c2 વેલોસિટી, p2 પ્રેશર, z2 જે છે એ રેફરન્સ પોઈન્ટથી હાઇટ લીધી છે સેક્શન 2 ની અને v2 જેટલી સ્પેસિફિક વોલ્યુમનું ફ્લુઇડ બહાર આવે છે. આ બધું અઝ્યુમ કર્યું છે પણ આ પોઈન્ટ્સ શું છે એ તમારા મગજમાં હોવું જોઈએ. U એટલે કે ઇન્ટરનલ એનર્જી, m મતલબ માસ, c એટલે વેલોસિટી, પ્રેશર p, z જે છે એ રેફરન્સ, માની લો આટલું રેફરન્સ હોય તો અહીંથી ડિસ્ટન્સ z2. ઓકે, એના પછી v2 શું છે? સ્પેસિફિક વોલ્યુમ, કદ છે v. બરાબર.
હવે અહીંયા 1 કેમ કન્સિડર કર્યું છે? સેક્શન 1 આગળ માની લેવાનું છે આપણે કે જે ફ્લુઇડ છે એનું માસ m1 છે, ઇન્ટરનલ એનર્જી u1 છે, પ્રેશર p1 છે, રેફરન્સ પોઈન્ટથી ડિસ્ટન્સ z1 છે, એનું સ્પેસિફિક વોલ્યુમ v1 છે અને c1 એની વેલોસિટી છે. સેમ વસ્તુ સેક્શન 2 આગળ આપણે કન્સિડર કર્યું છે. ઓકે, હવે શું થાય છે કે Q જેટલી હીટ આની અંદર ટ્રાન્સફર થાય છે, આપણે અપ્લાય કરીએ છીએ અને એમાં W જેટલું વર્ક ડન થાય છે અને ડેલ્ટા E જેટલી એનર્જી સિસ્ટમમાં સ્ટોર થાય છે. તો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક ઓપન સિસ્ટમ પર જ્યારે આપણે અપ્લાય કરીશું ત્યારે ઇક્વેશન શું બનશે? આ ઇક્વેશન બનશે. બરાબર, આ ઇક્વેશન યાદ રાખવાનું છે આપણે. હવે આમાં સેક્શન 1 આગળ સૌથી પહેલાં તો કેટલું ફ્લો વર્ક થાય છે એ લેવું પડે. ફ્લુઇડ છે એટલે ફ્લો વર્ક થાય, તો સૌથી પહેલું ફ્લો વર્ક કન્સિડર કરવાનું છે સેક્શન 1 આગળ, પ્લસ કેટલી એનર્જી સેક્શન 1 આગળ સ્ટોર થઈ એ, પ્લસ હીટ એન્ટરિંગ ઇનટુ સિસ્ટમ, કેટલી હીટ એન્ટર થઈ એ, ઇઝ ઇક્વલ ટુ ફ્લો વર્ક એટ સેક્શન 2. આ જે સેક્શન 2 છે ત્યાં આગળ કેટલું ફ્લો વર્ક થયું એ, પ્લસ સ્ટોર્ડ એનર્જી એટ સેક્શન 2. આપણે જે સેક્શન 2 છે ત્યાં આગળ કેટલી એનર્જી સ્ટોર થઈ એ, પછી વર્ક ડન બાય સિસ્ટમ દ્વારા કેટલું કાર્ય થયું એ, પ્લસ ચેન્જ ઇન સ્ટોર્ડ એનર્જી ઓફ સિસ્ટમ, મતલબ કે જે સિસ્ટમ છે એટલે કે ડેલ્ટા E સિસ્ટમ છે, સિસ્ટમમાં કેટલી એનર્જી સ્ટોર્ડ થઈ એ. તો આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક જ્યારે ઓપન સિસ્ટમ માટે અપ્લાય કરીશું ત્યારે આ ઇક્વેશન બનશે. ઓકે, અને ઓપન સિસ્ટમમાં જે કંઈ બી ક્રાઇટેરિયા છે એ તમારે યાદ રાખવાના છે. જે અહીંયા કન્સિડર કર્યું છે એ બધું યાદ રાખવું પડશે. m1, c1, p1, z1, v1, u1 બધું જ. ઓકે, હવે શું કરવાનું છે? આપણે જનરલ એનર્જી ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે. જો આ ઇક્વેશન આવડશે તો જનરલ એનર્જી ઇક્વેશન શું છે એ ખ્યાલ આવી જશે. જનરલ એનર્જી ઇક્વેશનમાં આ જ સિસ્ટમ આપણે કન્સિડર કરવાની છે. આ જે ઓપન સિસ્ટમ છે એ જ સિસ્ટમ આપણે કન્સિડર કરવાની છે અને આ જે ઇક્વેશન છે એ જ ઇક્વેશન અહીંયા લખવાનું છે. હવે જનરલ એનર્જી ઇક્વેશનમાં સૌથી પહેલાં શું થશે કે આ જે સેક્શન 1 છે એ સેક્શન 1 આગળ કેટલું ફ્લો વર્ક થયું એ, પ્લસ સેક્શન 1 આગળ કેટલી એનર્જી સ્ટોર થઈ એ, પ્લસ કેટલી હીટ સિસ્ટમમાં એન્ટર થઈ એ, ઇઝ ઇક્વલ ટુ આ જે સેક્શન 2 છે એ સેક્શન 2 આગળ કેટલું વર્ક ડન થયું એ, ફ્લો વર્ક થયું એ, પ્લસ સ્ટોર્ડ એનર્જી સેક્શન 2 આગળ કેટલી એનર્જી સ્ટોર થઈ એ, પ્લસ વર્ક ડન સિસ્ટમ દ્વારા કેટલું કાર્ય થયું એ, પ્લસ કેટલી એનર્જીમાં ફેરફાર થયો એ, મતલબ કે ડેલ્ટા E. આ જે છે એ જનરલ એનર્જી ઇક્વેશન થશે. હવે આને આ ફોર્મમાં લખીએ તો જો ફ્લો વર્ક છે એ ફ્લો વર્કને આપણે શેના વડે લખતા હતા? ઓલવેઝ PV વડે લખતા હતા. આગળ PV મતલબ કે ફ્લો વર્ક થાય. હવે આપણે માની લો માસ કન્સિડર કરીએ છીએ તો ફ્લો વર્કને માસ વડે ગુણાકાર કરી દેવાનો. તો અહીંયા સેક્શન 1 આગળ આપણે માસ કેટલું લીધું છે? m1 લીધું છે, એટલે અહીંયા લખ્યું m1 ઇન્ટુ p1 પ્લસ એનર્જી જે છે એ મેં લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું તમને કે એનર્જી જે છે એ એનર્જી કેટલા ફોર્મમાં સ્ટોર થાય? તો કાઇનેટિક એનર્જી પણ હોય, પોટેન્શિયલ એનર્જી પણ હોય, ઓકે, એન્ડ ઇન્ટરનલ એનર્જી પણ હોય. તો 3 એનર્જી આપણે કન્સિડર કરવાની છે: ઇન્ટરનલ એનર્જી, પોટેન્શિયલ એનર્જી અને કાઇનેટિક એનર્જી. તો સ્ટોર્ડ એનર્જી 3 એનર્જી આવી ગઈ. સૌથી પહેલી U1 મતલબ કે ઇન્ટરનલ એનર્જી. પછી કાઇનેટિક એનર્જીને આપણે લઈએ છીએ 1/2 mv². હવે v 1/2 mv². અહીંયા વેલોસિટીને આપણે શેના વડે ડિનોટ કર્યું છે? c વડે. ઓકે, તો અહીંયા શું થશે? 1/2 mc². પણ માસ આપણે અહીંયા ઓલરેડી m1 કન્સિડર કર્યું છે જેને ગુણાકારમાં આપણે કોમન બાર લઈ જ લીધો છે. તો અહીંયા શું થશે? m1 કૌંસમાં ઇન્ટરનલ એનર્જી u1 પ્લસ c1²/2. આ ક્યાંથી આવ્યું એ મેં તમને ત્યાં સમજાયું. પછી પ્લસ પોટેન્શિયલ એનર્જીને અહીંયા લેવાનું છે z1 ઇન્ટુ g. પોટેન્શિયલ એનર્જીની કંઈક ફોર્મ્યુલા આવી થાય છે mgh, બરાબર. માસ પછી g અને હાઇટ અહીંયા આપણે લીધું છે z, એટલે અહીંયા થશે zg. તો અહીંયા થયું
Z1 ઇન્ટુ જી, એટલે આ પોટેન્શિયલ એનર્જી થઈ ગયું. પ્લસ શું કહે છે, હીટ એન્ટરિંગ ઇન્ટુ સિસ્ટમ, કેટલી હીટ એન્ટર થાય છે સિસ્ટમમાં, ક્યુ જેટલી, તો અહીંયા ક્યુ લખી નાખ્યું, ઇઝ ઇક્વલ ટુ અગેન સેક્શન 2 આગળ ફ્લો વર્ક કેટલું છે, M2 P2 V2 પ્લસ સ્ટોર્ડ એનર્જી એટ સેક્શન 2 સેક્શન 2 આગળ કેટલી એનર્જી સ્ટોર થાય છે, 3 એનર્જી સ્ટોર થશે. અગેન ઇન્ટરનલ એનર્જી, કાઇનેટિક એનર્જી એન્ડ પોટેન્શિયલ એનર્જી. તો ઇન્ટરનલ એનર્જીને આપણે ડિનોટ કરીએ છીએ U2 વડે. આપણી જે કાઇનેટિક એનર્જી છે એ C2² પ્લસ પોટેન્શિયલ એનર્જી Z2/G. આ કઈ રીતે આવ્યું એ મેં અહીંયા સમજાયું. એના પછી વર્ક ડન બાય સિસ્ટમ, આપણી જે સિસ્ટમ છે એ સિસ્ટમ દ્વારા કેટલું કાર્ય થાય છે, W જેટલું કાર્ય થાય છે. તો અહીંયા શું લખ્યું આપણે, W. પછી ચેન્જ ઇન સ્ટોર્ડ એનર્જી, એનર્જીમાં કેટલો ફેરફાર થાય છે, તો ડેલ્ટા W જેટલો ફેરફાર થાય છે. તો અહીંયા આપણે લખ્યું ડેલ્ટા W. આ ઇક્વેશન યાદ રાખવાનું છે અને એને કઈ રીતે ડિનોટ કરાય એ પણ આપણે યાદ રાખવાનું છે. તો આ ઇક્વેશન બની ગયું. હવે આપણું આ જે ઇક્વેશન છે આટલું, આમાંથી બંનેમાંથી આપણે M1 કોમન લઈ લેવાના છે. તો અહીંયા આપણે M1 કોમન લઈ લીધા, તો કૌંસમાં શું બચશે, P1V1 પ્લસ U1 પ્લસ C1² પ્લસ Z1G. કૌંસ પૂરો, બાર શું આવશે, Q પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ સેમ વસ્તુ. આ જે ઇક્વેશન છે એમાંથી આપણે બંનેમાંથી M2 કોમન લઈ લેવાના છે. તો M2 અહીંયા કોમન લો તો શું મળશે આપણને, M2 કૌંસમાં P2V2 પ્લસ U2 પ્લસ C2² પ્લસ Z2G પ્લસ W પ્લસ ડેલ્ટા E. ઓકે, હવે આગળ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે ભાઈ એન્થાલ્પી. એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ શું થાય છે, U પ્લસ PV. એન્થાલ્પીને ડિનોટ કરીએ છીએ H વડે અને U ફ્લો વર્ક અને ઇન્ટરનલ એનર્જીના સરવાળાને એન્થાલ્પી કહેવાય છે. અને સ્પેસિફિક એન્થાલ્પી કોને કહેવાય, સ્મોલમાં H લખી દેવાનું અને સ્પેસિફિક ઇન્ટરનલ એનર્જી પ્લસ ફ્લો વર્ક એને સ્પેસિફિક એન્થાલ્પી કહેવાય છે. તો અહીંયા PV પ્લસ U ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય, સ્પેસિફિક એન્થાલ્પી. તો આપણું આ જે ઇક્વેશન છે એ શું બનશે, M1, આની જગ્યાએ ફક્ત તમારે લખી દેવાના છે H1, M1 ઇન્ટુ H1 પ્લસ C1² પ્લસ Z1G કૌંસ પૂરો પ્લસ Q ઇઝ ઇક્વલ ટુ માસ M2 જે કોમન હતા એ નીકળશે અને P2V2 પ્લસ U2 ની જગ્યાએ અહીંયા લખી દેવાનું H2. તો અહીંયા શું થશે, H2 પ્લસ C2² પ્લસ Z2G કૌંસ પૂરો પ્લસ W પ્લસ ડેલ્ટા E. તો આ જે ઇક્વેશન મળ્યું એ આપણને શું મળ્યું, જનરલ એનર્જી ઇક્વેશન. અને આ જે ઇક્વેશન છે આ ઇક્વેશન યાદ રાખવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન જોઈશું જે ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ.